આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાના આજે ગુજરાત હાઈકોર્ટમાં જામીનને લઈને સુનાવણી થવાની છે। જે રીતે થોડાક સમય પહેલાં બોટાદમાં હળદળ કાંડનો મામલો સામે આવ્યો હતો, જેમાં કરદાને લઈને આપ નેતા રાજુ કરપડા, પ્રવીણ રામ સહિત ખેડૂતો છે તેઓએ હળદળ ગામમાં સભા કરી અને પોલીસ ત્યાં પહોંચી હતી, ત્યારે પોલીસ ઉપર પથ્થરમારો થયો। આ ઘટનાના સંદર્ભમાં હવે 9 જેટલા ખેડૂતો અને આમ આદમી પાર્ટીના નેતાઓ જેલમાં બંધ છે। બાકીના જે ખેડૂતો 85 જેટલા ખેડૂતો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો, ત્યારે તમામ ખેડૂતો છૂટી ગયા છે અને 9 ખેડૂતો અને આપ નેતાઓ છૂટવાના બાકી છે। ત્યારે આ મામલાના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના મહામંત્રી સાગર રબારીએ શું માહિતી આપી છે, આજે જે ગુજરાત હાઈકોર્ટમાં જામીન રાજુ કરપડાના મૂકવામાં આવ્યા છે તેમણે શું આશાવાદ વ્યક્ત કર્યો છે તે સાંભળો। જે સ્થાનિક કોર્ટ છે તેમના જામીન નામંજૂર કર્યા છે, કઈ રીતની આગળની જે કાર્યવાહી છે તમારા તરફથી કરવામાં આવી રહી છે, શું સ્ટેપ તમારા દ્વારા લેવામાં આવે છે? એક સામાન્ય બાબત હતી જેમાં સરકારે ખેડૂતોનો પક્ષ લેવો જોઈતો હતો। એ ખેડૂતોનો પક્ષ લેવાને બદલે જે લોકો ખેડૂતોનો કડદો કરી રહ્યા હતા એવો વેપારીનો પક્ષ પોલીસ અને સરકારે લીધો, અને એને કારણે નિર્દોષ ખેડૂતો, આમ આદમી પાર્ટીના આગેવાનો, જે લોકો ખેડૂતોને કડદા પ્રથામાંથી બચાવવા માટે ગયા હતા, એમણે લાંબો જેલવાસ ભોગવવો પડ્યો। સેશન્સ કોર્ટમાં 11 જેટલા ખેડૂતોના જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા। અગાઉ 2 ખેડૂતોના જામીન મંજૂર થયા। આજે પણ વલ્લભભાઈ શેખ નામના એક ખેડૂતના જામીન મંજૂર થયા છે। રાજુભાઈ કરપડાની આવતીકાલે હિયરિંગની તારીખ છે, એટલે અમને આશા છે કે આવતીકાલે રાજુભાઈ કરપડાના પણ જામીન થઈ જશે। ન્યાયતંત્ર, ગુજરાત હાઈકોર્ટ દરેક અમે દાખલ કરેલી વ્યક્તિગત પિટિશનને વ્યક્તિગત ભૂમિકા ઉપર જ જોઈ અને એક પછી એકના જામીન મંજૂર કરી રહી છે। અમને આશા છે કે આગામી અઠવાડિયામાં અંત સુધીમાં બધા જ ખેડૂતો બહાર આવી જશે। આવતીકાલે સુનાવણી છે રાજુ કરપડાના મામલામાં? હાજી, રાજુભાઈ કરપડાની સુનાવણી જામીન અરજીની આવતીકાલે ગુજરાત હાઈકોર્ટમાં છે। સેશન કોર્ટમાંથી શું કારણ આપવામાં આવ્યું જામીન નામંજૂર કરવા પાછળ? આ આખી જે એફઆઈઆર છે એમાં એક પણ વ્યક્તિની કોઈ ચોક્કસ ભૂમિકા એફઆઈઆરમાં દર્શાવેલી નથી। આખી એક સામૂહિક એફઆઈઆર છે, જેને કે સાદી ભાષામાં કહેવાય ગોળ ગોળ એફઆઈઆર છે। એવી જ રીતે જ્યારે રિમાન્ડ અરજી રજૂ કરીને રિમાન્ડ માંગ્યા નીચલી કોર્ટમાં, ત્યારે પણ પર્ટિક્યુલર આ વ્યક્તિની આમાં આ ભૂમિકા છે એવું કંઈ દર્શાવવામાં આવ્યું નહોતું। એરેસ્ટ મેમો પણ વ્યક્તિગત આપવાને બદલે બધાનો સંયુક્ત સહી કરાવવામાં આવ્યો છે, અને એમાં પણ શા માટે એરેસ્ટ કરીએ છીએ એની કોઈ ચોક્કસ આરોપી દીઠ ભૂમિકા દર્શાવેલી નથી। એમ અત્યારે પણ જે લોકોના જામીન નામંજૂર થયા તો એમાં એવા કોઈ, કારણ કે ત્યાં જ ગ્રાઉન્ડ નથી, એટલે સ્વાભાવિક છે કે કોર્ટ શેને આધારે ગ્રાઉન્ડ લખે। પરંતુ નેતા છે, એમણે આ બધાને ભેગા કર્યા છે, એમના વિડીયો છે, તો બોલવાનો તો કોઈનો પણ અધિકાર છે, આ લોકશાહી છે। છતાં કોર્ટે એનું જે રીતે અર્થઘટન કર્યું એને અમે માથે ચડાવ્યું, અને જે વ્યવસ્થામાં ઉપરની અદાલત છે ગુજરાત હાઈકોર્ટ, એ ગુજરાત હાઈકોર્ટમાં અમે અપીલ કરી છે, અને પૂરી આશા છે કે આવતીકાલે ગુજરાત હાઈકોર્ટ રાજુભાઈ કરપડાના જામીન પણ મંજૂર કરી દેશે। આપણે સાંભળ્યું તો આમ આદમી પાર્ટીના મહામંત્રી સાગર રબારી, તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે ન્યાયપાલિકા ઉપર અને કહ્યું છે કે આ કરદા સામેની લડાઈ છે ને તેમના નેતાઓ સતત ખેડૂતો માટે આ લડત ચલાવતા રહેશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર